થોડા સમય પહેલા મેં એક અદ્ભુત વિધાન વાંચ્યું કે જો તમારું હૃદય અનેક ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું હોય તો એનું હીલિંગ પણ ટુકડે ટુકડે જ થશે. અને એક ડૉક્ટર તરીકે આ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું કે આપણે ધીમે ધીમે ટુકડે ટુકડે પીસ બાય પીસ સાજા થઈએ છીએ. ગુજરાતીમાં એક બહુ સરસ કહેવત છે કે બીમારી ઘોડા વેગે આવે અને કીડી વેગે જાય. એટલે કે બીમારી, રોગ, પીડા કે દુઃખ અચાનક, અચિંતું, એક્યુટલી કે એક સાથે આવી જાય છે, પણ એમાંથી રિકવર કે સાજા થતા બહુ વાર લાગે છે. એની પાછળનું સરળ કારણ કે લોજિક એ જ છે કે આપણે નાના નાના ટુકડામાં સાજા થઈએ છીએ. દરરોજના 5%, 10% કે 15%. પણ દરરોજ કેટલું હીલ થઈએ છીએ એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે ગઈકાલ કરતાં આજે આપણે વધુ સ્વસ્થ છીએ, ગઈકાલ કરતાં સારું છે. વાત એટલી જ છે કે સ્વાસ્થ્ય હોય કે લાગણી, મન હોય કે હૃદય, જો કશુંક એક સાથે અચાનક ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું છે તો એ ટુકડે ટુકડે સાજું પણ થઈ શકે છે.